વીજળી પણ ઝીરો. આપ મને કહો, ખેડૂતને બકરો એટલો નફો થશે કે નહીં થાય? થશે કે નહીં થાય? એટલાથી અટકવું નથી. આપણા ધોળકા ધંધુકાનો આખો પટ્ટો, સાણંદનો પટ્ટો, ફળફળાદી, ફૂલ, શાકભાજી એની ખેતીમાં પડી ગયો. આજે મુંબઈમાં તમે જાઓ તો ગુલાબ ક્યાંના? તો ધોળકાના. ભાઈઓ બહેનો, આપણે ત્યાં ફળફળાદી, શાકભાજી વેચવામાં 2 દાડા મોડું થાય એટલે અડધો માલ બગડી જાય. ખેડૂતની અડધી મહેનત પાણીમાં જાય. હમણાં આપણે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના બનાવી છે. 6,000 કરોડ રૂપિયા સીડ મની તરીકે લગાવવાના અને આપણા ફળફળાદીની મૂલ્ય વૃદ્ધિ થાય. કાચી કેરી વેચો, તાજી હોય તો વેચાય. 2 દાડા પડી રહે તો અથાણું કરવા કોઈ હાથ ના લગાવે. પણ કાચી કેરીનું અથાણું કરીને વેચો તો વધારે પૈસા આવે. અથાણું સરસ મજાની બાટલમાં ભરીને વેચો ઓર પૈસા આવે. ટીવી પર એની જાહેરાત આવે તો ઓર પૈસા આવે. મૂલ્ય વૃદ્ધિ થઈ. તમે દૂધ વેચો ઓછા પૈસા મળે, પણ દૂધના પેડા બનાવો, દૂધની બાસુંદી બનાવો, દૂધનો શ્રીખંડ બનાવો, દૂધનો આઈસ્ક્રીમ બનાવો તો વધારે પૈસા મળે. ભાઈઓ બહેનો, લીલું મરચું વેચો તો ઓછા પૈસા આવે, પણ મરચું લાલ થાય અને પાવડર કરીને વેચો તો વધારે પૈસા આવે. મારો ખેડૂત જે પકવે છે એની મૂલ્ય વૃદ્ધિ થાય એના માટે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, જેથી કરીને ખેતરે ખેતરે પાણી પહોંચે, અને પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના, જેના કારણે જે ખેડૂતે ઉત્પાદન કર્યું હોય એની મૂલ્ય વૃદ્ધિ થાય. ભાઈઓ બહેનો, આના કારણે હમણાં મેં કોકા કોલા કંપનીને બોલાવી, પેપ્સી વાળાને બોલાયા, ફેન્ટા વાળાને બોલાયા. તમે એક બાટલ પાણી પીવો રંગરંગીન અને અંદરથી સોડા નીકળતો હોય. હવે તો 50 રૂપિયાની બાટલી આવતી હશે કદાચ, કોકા કોલા, ફેન્ટા, પેપ્સી. મેં એમને બોલાયા. મેં કહ્યું, ભાઈ આ તમે બધું કેમિકલ નાખીને બનાવો છો, એમાં તાજા ફળોનો થોડો રસ નાખો તો કેમ રહે? તો કે સાહેબ પ્રયોગ કરો. મેં કહું, મારો તો હું નિયમ બનાવવાનો છું. તમે જાતે આવીને કરશો તો સારી વાત છે. વધારે નહીં, 5%. તમારા પાણીમાં 5% તાજો રસ તમારે નાખવો જ પડે. તમે મને કહો કે જે કેરી પકવતા હોય, જે સંતરા પકવતા હોય, જે ચીકુ પકવતા હોય, જે મોસંબી પકવતા હોય, જે દાડમ પકવતા હોય, એના રસનો ઉપયોગ જ્યારે આ કંપનીઓ કરવા માંડશે, ખેતરમાંથી ઊભો પાક ખરીદવા માટે કંપનીઓ લાઈનમાં ઊભી રહેશે. ભાઈઓ, ખેડૂતની જિંદગી કેમ બદલે એના માટે મેં કામ ઉપાડ્યું છે અને એનો લાભ આવનારા દિવસોમાં મળે. ભાઈઓ બહેનો, અમારી માતાઓ બહેનો, હું જ્યારે ગુજરાતમાં હતો, ગામડે ગામડે ફરતો હતો, કારણ કે કોંગ્રેસના જમાનામાં દીકરીઓને શિક્ષણની કોઈ વ્યવસ્થા નહોતી. ભાઈઓ, શિક્ષણ માટે ઉદાસીનતા હતી. દીકરીઓ અભણ હોય. મહાત્મા ગાંધી કહેતા હતા, એક દીકરી ભણે તો 2 કુટુંબ શિક્ષિત થાય. મેં અભિયાન ઉપાડ્યું હતું, ગામડે ગામડે જઈને કહેતો હતો કે મને ભિક્ષામાં આપની દીકરીને ભણાવવાનું વચન આપો. હું ગામડે ગામડે ભિક્ષા માંગતો હતો. ભાઈઓ બહેનો, એનું પરિણામે આવ્યું કે ગુજરાતમાં દીકરીઓ આજે શિક્ષણમાં આગળ વધી. આજે ગુજરાતમાં 10મા 12માના પરીક્ષાના પરિણામ જુઓ, 10માંથી 8 બહેનો હોય છે, દીકરીઓ હોય છે. નંબર લાવનારી દીકરીઓ હોય છે. રમત ગમત જુઓ, દીકરીઓ નંબર લાવે. વિમાન કોણ ઉડાડે? દીકરીઓ ઉડાડે. મિસાઇલ છોડવે કોણ? તો વૈજ્ઞાનિક અમારી દીકરીઓ કરે. આજે હિન્દુસ્તાનમાં દીકરીઓનો દિવસ આવ્યો છે, એ કામ અમે કરી બતાવ્યું છે. ભાઈઓ,
બેટી બચાવો બેટી પઢાઓ એ અભિયાનને મેં બળ આપ્યું. સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરી જન્મે તો એના માટે વિશેષ યોજના. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે જે દીકરી જન્મે એના માટે જે ડિપોઝિટ થાય છે, જેને વધારે વ્યાજ મળે છે, આજે દેશભરમાં દીકરી બચાવવાના અભિયાન રૂપે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 18,000 કરોડ રૂપિયા આજે દીકરીઓના નામે જમા પડ્યા છે, જે દીકરીઓનું ભવિષ્ય નક્કી કરવાની છે. આ કામ કરીએ છીએ. ભાઈઓ બહેનો, ટીકાકરણ, રસીઓ મુકાવવાની, શીતળાની રસી હોય, પોલિયોની રસી હોય, બાળકોને પેલા ટીમ્પા મોંમાં મૂકવાના હોય, સરકાર કામ કરે, પૈસા ખર્ચાય, દબાવો આવે, બધું થાય, પણ લોકો ટીકાકરણથી રહી જાય. સગર્ભા બહેનો ટીકાકરણથી રહી જાય, બાળકો રહી જાય અને થોડા મોટા થાય ને રોગચાળાનો બીમારીમાં ભોગ બની જાય, લકવો લાગી જાય. અને એક બાળકને લકવો લાગે એટલે આખા કુટુંબની આખી જિંદગી બરબાદ થઈ જતી હોય છે. અમે કામ ઉપાડ્યું અને કામ ઉપાડીને એક મિશન ઇન્દ્રધનુષ યોજના લાવ્યા. ગામે ગામ જઈને શોધો ભાઈ, કોણ સગર્ભા માતાઓ છે જેનું ટીકાકરણ રહી ગયું છે, કોણ બાળકો છે જે આટલા બધા પ્રયત્નો પછી પણ રહી ગયા છે, શોધી કાઢો. અને મારે આજે માથું ઝુકાવીને કહેવું છે, 2.5 કરોડ કરતા વધારે બાળકો મેં શોધ્યા અને એનું ટીકાકરણ કરાયું. 70 લાખ કરતા વધારે અમારી માતાઓને શોધી જેમનું ટીકાકરણ કરાયું, જેના કારણે ભવિષ્યમાં એમના કુટુંબમાં ગંભીર પ્રકારની કોઈ બીમારી નહીં આવે. એની સુરક્ષાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામાન્ય માનવી માટે કામ કરતી હોય છે. ભાઈઓ બહેનો, કેટલાક લોકો અમારી પર ગંભીર પ્રકારના આરોપો લગાવે છે.